વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીના બે ટોપિક જોવાના છે. બે ટોપિકથી તમારું અંગ્રેજી 0 થી હીરો લેવલનું બની જશે. એ બે કયા ટોપિક છે કે ટુ બી ના અને ટુ હેવ ના. બે ટોપિક તમને આવડી જાય એટલે અંગ્રેજીમાં માસ્ટરી તમારી થઈ જાય ભાઈ. તો આપણે ફટફટાટ જોરદાર ફ્લુઅન્સી ઇંગ્લિશ બોલવું છે તો તમારે આ બે ટોપિક કરવાના થશે. ફક્ત બે ટોપિક કરી લો એટલે આમ જો સેકન્ડોમાં તમે ગુજરાતીનું અંગ્રેજી કરી શકો. તો હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે અંગ્રેજીની શરૂઆત શોર્ટ સેન્ટેન્સ બનાવવાની શરૂઆત આ વિડીયોથી થશે. આવી રીતને જ બધા વાક્યો બનાવતા હોય. વિડીયોના અંત સુધી બને રહેજો, બધી ઇન્ફોર્મેશન આપી દઈશું તમને આજે. તો આપણે ભાઈ જોવાનું હોય કે ટુ બી ના અને ટુ હેવ ના રૂપ. ટુ બી અને ટુ હેવ છે શું? તો કે આ એક કાળ છે, ટુ બી નો કાળ અને ટુ હેવ નો કાળ. ક્યારે ટુ બી નો કાળનો ઉપયોગ થાય ને ક્યારે ટુ હેવ ના કાળનો ઉપયોગ. પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ટુ બી નું ગુજરાતી શું થાય. ટુ બી નું ગુજરાતી શું થાય તો કે હોવું, થવું અથવા તો બનવું. ટુ બી નું ગુજરાતી આવું થાય. એક્ઝામ્પલ તરીકે, મતલબ હું કંઈક હોઉં, માની લ્યો કે હું ધર્મેશ છું, તે ડોક્ટર છે, તે મારા પપ્પા છે, તો કંઈક હોવું થયું ને, અસ્તિત્વ, આ દુનિયામાં કંઈક અસ્તિત્વ છે, હોવું. પછી બીજું હું થવું એટલે ભૂતકાળ, તે મારો ભાઈ હતો, અમે ગાર્ડનમાં હતા, તો કંઈક થવું અથવા તો અમે બનવું. અથવા તો કોઈ પ્લેસ માટે પણ ટુ બી ના કાળનો ઉપયોગ થાય. અમે રાજકોટમાં હતા, અમે દુબઈમાં હશું. અને બનવું, મતલબ કંઈક ભવિષ્યમાં તમે બનશો. હું ડોક્ટર બનીશ, અમે દુબઈમાં હશું. તો મતલબ હોવું, થવું અને બનવું, ટુ બી ના ત્રણ કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એવી રીતના ટુ હેવ નો મતલબ શું થાય કે પાસે હોવું. શું થાય? હેવ નો મતલબ શું થાય? પાસે હોવું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. પણ આ ટુ બી અને ટુ હેવ ના જે કાળો છે એમાં કોઈ પણ પ્રકારની મેન ક્રિયા થશે નહીં. એકય આ જે વાક્યો આપણે બનાવશું એમાં એક પણ પ્રકારના મતલબ ક્રિયાપદ, મેન ક્રિયાપદ નહીં આવે. મેન ક્રિયાપદ એકેય પ્રકારના આવશે નહીં. ઘણા બધા તમે ઢગલા બંધ આપણે સેન્ટેન્સ બનાવીશું. તે મારો ભાઈ છે, આ મારી કાર છે, અમે ગાર્ડનમાં હતા, મારી પાસે કાર છે, ને મને માથું દુખે છે, મારે બે હાથ છે. તો આવા ઘણા બધા હજારોની સંખ્યામાં આપણે સેન્ટેન્સ બોલતા જ હોઈએ છીએ. પણ એને અંગ્રેજીમાં કેવી રીતના કન્વર્ટ કરવા? તો આ બે કાળથી કન્વર્ટ કરો. આ બે કાળ તમે પ્રોપરલી શીખવી જશો એટલે તમને ઓટોમેટિક બધું આવડી જશે. પહેલા તો જોઈએ ટુ બી. હવે ટુ બી નું ગુજરાતી તો મેં હમણાં તમને કહી દીધું કે શું થાય તો કે હોવું, થવું અને બનવું. ટુ બી નું ગુજરાતી શું થાય તો કે હોવું, થવું અને બનવું. ટુ બી ના ત્રણ કાળ છે. કયા? તો કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. કોઈ પણ પ્રકારની તમે વાતચીત અથવા તો કોઈ સાથે વાતચીત કરતા હોય તો ત્રણ પ્રકારને તમે બોલી શકો. વર્તમાન કાળની વાત હોય, એક ભૂતકાળની વાત હોય અને એક ભવિષ્યની વાત હોય. તો ટુ બી ના ત્રણ કાળ છે. કયા? તો કે વર્તમાન કાળ, એક છે ભૂતકાળ, બીજું શું છે? એક ભૂતકાળ, અને ત્રીજું છે ભવિષ્યકાળ. કયા? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે વર્તમાન કાળ છે એના ત્રણ રૂપ છે. ટુ બી ના વર્તમાન કાળના ત્રણ રૂપ છે. કયા? તો કે એમ ઇઝ આર. કયા છે? એમ, ઇઝ અને આર. ત્રણ રૂપ છે. ટુ બી ના વર્તમાન કાળના ત્રણ રૂપ છે: એમ ઇઝ આર. એવી રીતના ટુ બી ના ભૂતકાળના બે રૂપ છે: વોઝ અને વર. એવી રીતના ટુ બી ના ભવિષ્યકાળનું બે રૂપ છે, પણ આપણે મોસ્ટ ઓફ યુઝ કરી છે કયું? તો કે વિલ બી. આની સાથે શેલ બી પણ આવે, પણ એનું કોઈ બહુ યુઝ કોઈ કરતું નથી. માની લો કે એક્ઝામ્પલ, આપણે જે અંગ્રેજી ગુજરાતી બોલીએ છીએ, માની લો ગુજરાતી છે, આ ગુજરાતી સન છે. માની લો અંગ્રેજીમાં આપણે લખીએ સન. સન એટલે શું થાય? છોકરો થાય. તો મતલબ આ કોઈ પણ શબ્દ છે એનું અંગ્રેજી છે એનું કંઈક ને કંઈક મિનિંગ નીકળતો જ હોય. એવી રીતના એસયુ, સન એટલે સૂર્ય થાય. એસયુ, સન એટલે શું થાય? સૂર્ય થાય. તો કોઈ અંગ્રેજીમાં કોઈ શબ્દ છે એનું ગુજરાતી તો થતું જ હોય. એવી રીતના અંગ્રેજીમાં આ પણ શબ્દ છે, એમિઝાર છે, વોઝવર છે, વિલ બી છે, તો એનું ગુજરાતી શું થાય? ધ્યાનથી સાંભળજો. એમિઝારનું ગુજરાતી શું થાય ખબર છે? એમિઝારનું ગુજરાતી છે, છીએ, છો, છું. છે, છીએ, છો, છું. એમિઝારનું ગુજરાતી એવું થાય. વોઝવરનું ગુજરાતી શું થાય? તો કે હતો, હતી, હતા, હતું.
આવું થાય કે એનું વોઝ વરનું હતો, હતી, હતા, હતું. હવે વિલ બી નું ગુજરાતી શું થાય તો કે હશે, થશે અને બનશે. હશે એટલે થશે અને બનશે. શું થાય? હશે, થશે અને બનશે. એ આવી રીતના આપણી વાક્ય રચના હોય. વાક્ય રચના જે સબ્જેક્ટ, જ્યારે વાક્ય બને કાંઈ હોય નહીં, આગળ સબ્જેક્ટ મૂકી દો, પાછળ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પાછળ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પાછળ પછી ઓબ્જેક્ટ, કાંઈ હે. આનું નકાર વાક્ય રચના બનાવી ત્યારે એમિઝાર છે ને, એમિઝાર નકાર, કે નકાર વાક્ય રચના બનાવીએ, એમિઝાર પછી શું આવે? એમ ઇઝ આર પછી શું આવે? નોટ મૂકી દેવાનું. આમાં વોઝ વર પછી નોટ મૂકી દેવાનું. આમાં વિલ બી, વિલ પછી નોટ મૂકવાનું અને પછી બી મૂકવાનું. આ એક ધ્યાનમાં રાખવાનું, વિલ પછી નોટ અને પછી બી મૂકવાનું થશે. હવે ટુ બી નું જે વર્તમાન કાળ છે, જે ટુ બી ના કાળ છે, એ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવતા? તો કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી, પોતે શું છે, પોતે મતલબ દુનિયામાં પોતાનું અસ્તિત્વ શું છે અને પોતે ક્યાં છે. મતલબ આ ટુ બી નો જે કાળ છે એ એક અસ્તિત્વ, અસ્તિત્વ અને બીજું શું તો કે સ્થાન, જગ્યા, જગ્યા દર્શાવવા માટે થાય. અસ્તિત્વ અને જગ્યા દર્શાવવા માટે ટુ બી ના કાળનો ઉપયોગ થાય. કોઈ પણ હોય, લઈ લો તમે, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, માનવ હોય, વ્યક્તિ, ગમે ગમે XYZ ગમે એ વસ્તુ લઈ લો, એનું અસ્તિત્વ દુનિયામાં પોતે શું છે અને પોતે ક્યાં જગ્યા ઉપર છે એ દર્શાવવા માટે ટુ બી ના કાળનો ઉપયોગ થાય છે. આમાં કોઈ પણ પ્રકારની ક્રિયા થશે નહીં, ક્રિયા વગરના વાક્યો છે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ હવે આપણા મેઇન ટોપિક ઉપર, તો કે ટુ હેવ. બહુ યુઝફુલ ટોપિક છે ટુ હેવ. ટુ હેવ નો મતલબ શું થાય કે પાસે, પાસે હોવું. ટુ હેવ નો મતલબ શું થાય તો કે પાસે હોવું. હવે ટુ બી ના જેમ કાળ હતા ત્રણ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ, એવી રીતના ટુ હેવ ને પણ ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. એના જેવું જ છે. કયું તો કે વર્તમાન કાળ, ભૂતકાળ અને એલા ભવિષ્ય કાળ. કયા? ભવિષ્ય કાળ. હવે ટુ હેવ ના વર્તમાન કાળના ઓલમ ટુ બી માં વર્તમાન કાળના રૂપો હતો એમિઝાર, એવી રીતના આવી રીતના ટુ હેવ ના વર્તમાન કાળના પણ રૂપો છે. કયા તો કે હેવ, હેઝ, હેવ અને હેઝ. ભૂતકાળમાં એક જ રૂપ છે તો કે હેડ. અને ભવિષ્ય ટુ હેવ ના ભવિષ્ય કાળમાં એક રૂપ છે વિલ હેવ. શું છે? વિલ હેવ. જેમ એમિઝાર નું ગુજરાતી શું થતું હતું? છે, છીએ, છું. તો હેવેઝ નું ગુજરાતી શું થાય તો કે પાસે છે. શું થાય? પાસે છે. હેવેઝ નું ગુજરાતી શું થાય? પાસે છે. હેડ નું ગુજરાતી શું થાય તો કે પાસે હતું. ભૂતકાળની વાત કરવી છે તો હેડ નો ઉપયોગ થશે. શું? પાસે છે. હેવેઝ તો પાછે છે, હેડ તો પાસે હતું અને વિલ હેવ તો પાસે, પાસે હશે. શું થાય? પાસે હશે. રેડી? હવે જ્યારે એની નકાર વાક્ય રચના બનાવી ત્યારે આમાં હેવ, હેઝ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ, એવી રીતના થાય નહીં. જ્યારે આનું નકાર વાક્ય રચના બનાવો ને ત્યારે ડુ ડઝ નો ઉપયોગ કરવાનો, વર્તમાન કાળમાં ડુ ડઝ નો ઉપયોગ કરવાનો, આમાં ડીડ નો ઉપયોગ કરવાનો ભૂતકાળમાં, અને આમાં વિલ, વિલ છે તો વિલ નો જ ઉપયોગ કરવાનો. એના પછી તમારે નોટ યુઝ કરવાનું થાય. નોટ, અહીંયા પણ નોટ અને અહીંયા પણ નોટ યુઝ કરવાનું થાય. અને ફરજિયાત, ફરજિયાત નોટ પછી હેવ જ આવશે બધાય કાળમાં. વર્તમાન કાળ છે તો હેવ, ભૂતકાળ છે તો પણ હેવ જ આવશે અને ભવિષ્ય કાળ છે તો પણ નોટ પછી હેવ જ આવશે. આ ટ્રીક છે. હવે સાહેબ આપણે સેન્ટેન્સ બનાવી તો કયા કર્તા સાથે કયું, મતલબ આ હેલ્પિંગ વર્બ મૂકો, એ મને કેવું, એ એક ટ્રીક છે. હમણાં તમને કહું, ઘણા બધા મતલબ હેલ્પિંગ વર્બ છે, કયા કર્તા સાથે કયું હેલ્પિંગ વર્બ મૂકવું એ તમને હમણાં કહું. પણ આ ટુ હેવ નો જે કાળ છે એ આપણે હમણાં કેમ ઓલા કોઈ પ્રકારની ટુ બી નું હતું, કોઈ પણ પ્રકારની વ્યક્તિ, પ્રાણી, પશુ પોતે ક્યાં છે પોતે શું છે એ દર્શાવવા માટે થાય. એ રીતે ટુ હેવ, ટુ હેવ એટલે એનું ગુજરાતી શું થાય તો કે પાસે હોવું. તો મતલબ પાસે હોવું એટલે પહેલું તો એમ થયું કે માલિકી દર્શાવવા, માલિકી દર્શાવવા. બીજું શું થાય તો કે બીમારી દર્શાવવા, બીમારી. બીજું સંબંધ, સંબંધ દર્શાવવા. અને શરીરના અંગો દર્શાવવા માટે. આ બધું તમે બોલશો તો મતલબ પાસે છે એવું જ છે. મારી પાસે કાર છે, મને તાવ છે, બીમારી કોઈ, મને તાવ આવે છે, મને માથું દુખે તો મને મારી પાસે જ થયું એવું થયું ને. પછી સંબંધ,
મારે એક ભાઈ છે, રાજેશને એક ભાઈ છે, તો રાજેશને એક ભાઈ એટલે રાજેશ પાસે છે એવું જ થયું. એટલે શરીરના અંગો, મારે 2 હાથ છે તો મારે 2 હાથ છે તો મારી પાસે જ છે ને મારા 2 હાથ, તો બધું એટલે એનું મતલબ એમ થાય કે પાસે છે, પાસે હોવું. પાસે છે એવું કેવું હોય તો હેવ હેઝ, પાસે હતું તો હેડ, અને પાસે હશે તો વિલ હેવ નો ઉપયોગ કરવામાં આવે છે. નકાર વાક્યમાં ડુ ડઝ, પછી નોટ, પછી હેવ, પછી ભૂતકાળમાં નકારમાં ડીડ, નોટ, પછી હેવ, અને ભવિષ્યમાં વિલ નોટ, પછી હેવ નો યુઝ કરવામાં આવે છે. આટલું તમને ખબર હોવી જોઈએ. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. ટ્રીક આપું એ પહેલા હજી સુધી ભાઈ તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક છે. તો કે કઈ દેવ સત્ય ગ્રામર બુક, 35 જેટલા ટોપિક આમાં એક્સપ્લેનેશન કરેલા છે. અને આ ટુ બી ટુ હેવ ને એ તો આમ ચપટી વગાડતા આવડી જાય એવા આમાં એક્સપ્લેન કરેલા છે જોરદારની ટ્રીકો સાથે. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુકનો અત્યારે જ ઓર્ડર કરી દો. ઓનલી 349 રૂપિયા જ પ્રાઇસ છે. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ કે જોરદાર ટેકનિક, જોરદાર ટ્રીક. શેની જોરદાર ટ્રીક, શેની જોરદાર ટેકનિક? તો કે જે હેલ્પિંગ વર્બ છે, HP, હેલ્પિંગ, HV, હેલ્પિંગ વર્બ છે. કયો હેલ્પિંગ વર્બ કયા કર્તા સાથે આવે, એની જોરદાર ટેકનિક હું તમને કહેવા જઈ રહ્યો છું. મેં મારી રીતે બનાવેલી છે તો હું તમને જોરદાર રીતે કહેવા જઈ રહ્યો. તો જોરદાર ટેકનિક આપણી શું છે? તો કે જોરદાર ટેકનિક એ છે કે જ્યારે કર્તા તરીકે, ધ્યાનથી સાંભળજો, જ્યારે કર્તા તરીકે આટલા હોય, હી, સી, ઇટ, અને કોઈ એક વચન નામ હોય. એક વચનના નામમાં કોણ હોય? તો કે રામ હોય, રાજેશ હોય, ગીતા હોય, સીતા હોય, ગમે હોય, એક વચન નામમાં ગમે આવે. તો પછી એના સાથે જે આવા જે હોય ને ત્યારે હેલ્પિંગ વર્બમાં આની સાથે કયું મૂકવું? આમાં 3 છે તો આની સાથે કયું મૂકવું? વોઝ વરમાં કયું મૂકવું? વિલ બી એક હોય તો એનું તો કાંઈ ઉપાધિ નથી. હેવ હેઝ માંથી કયું મૂકવું? હેડ માંથી કયું મૂકવું? વિલ હેવ માંથી તો એક છે તો કાંઈ વાંધો નથી. પણ ડુ ડઝ છે તો ડુ ડઝ કયું મૂકવું? કયા કર્તા સાથે કયું હેલ્પિંગ વર્બ મૂકવું? ટ્રીક છે જોરદારની રીતે મેં બનાવેલી છે કે જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે શું યાદ રાખવાનું? જ્યારે એસ કે યસ વાળું રૂપ યાદ રાખવાનું. હેલ્પિંગ વર્બ, બધા હેલ્પિંગ વર્બ જે આટલા મેં લખ્યા નહીં બધામાં, જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે એસ કે યસ વાળું આની સાથે મૂકવું. માની લ્યો આ પેલા છે એમિઝાર છે, ટુ બી ના વર્તમાન કાળના 3 રૂપ છે એમિઝાર, એમાંથી આટલા સાથે કયું મૂકવું? તો આના સાથે ઇઝ મૂકવું. કેવી રીતના ખબર પડી? કારણ કે એમાં એસ કે યસ છે. જો કા એસ આવશે અને કા ઈએસ આવશે. જો તો આપણે અહીંયા આમાં ઇઝમાં એસ આવે છે તો આની સાથે આટલા સાથે શું આવશે? ઇઝ આવશે. ખબર પડી? અને આઈ સાથે શું આવે? એ આઈ સાથે એમ આવે તમને ખબર. બાકી વી, યુ, ધે અને બહુવચન નામ સાથે આર આવશે તો તમને ખબર. હવે વોઝ વર માંથી આ બધા સાથે શું આવશે? તો કે એસ વાળું. જો આ એસ રહ્યો, એસ વાળું તો શું આવશે? વોઝ. અને આમાં વધારાનું આઈ પણ આવશે, આઈ વોઝ પણ આવશે. અને આ વિલ બી તો બધા કરતા સાથે વિલ બી આવે, આની સાથે આવે, અને આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે આવે. ને હેવ હેઝ, હવે હેવ હેઝ એસ આવ્યો. જો ભાઈ એસ આવ્યો તો હેઝ કોની સાથે આવશે? તો કે આટલા છે આની સાથે હેઝ આવશે. એસ આવ્યો ને, એસ તો આટલા સાથે હેઝ આવશે, બાકી બધા સાથે હેવ આવશે. પછી હેડ, હેડ એકલો રાજા છે, બધા કરતા સાથે હેડ આવશે. અને વિલ હેવ બધા કરતા સાથે આવશે. હવે ડુ ડઝ છે, હવે ક્યારે ડુ મૂકું ને ક્યારે ડઝ મૂકું? એસ કે ઈએસ વાળું યાદ રાખવાનું. આમાં ઈએસ એ ઈએસ, જ્યારે કરતા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ આવશે ત્યારે ડઝ મૂકવાનું થશે. એને ટેકનિક કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો જોરદારની રીતે. જ્યારે કરતા તરીકે આટલા હોય ત્યારે એસ કે ઈએસ વાળું મૂકવું. એમિઝારમાંથી ઇઝ, વોઝવરમાંથી વોઝ, કારણ કે અહીંયા એસ છે, અહીંયા એસ છે, અહીંયા હેઝમાંથી હેઝ, હેઝમાં એસ છે, ડુ ડઝમાંથી આમાં ઈએસ છે. એ ટેકનિક કેવી લાગી જોરદારની રીતે મને કહી આપજો. હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા ટુ બી અને ટુ હેવ. એ ઘણા બધા સેન્ટેન્સ આપણે બનાવશું. પેલા વર્તમાન કાળ બનાવશું, પછી ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ. માની લ્યો કે હું ડોક્ટર છું, હું ડોક્ટર છું, કઈ અસ્તિત્વનો વાત થઈ. હું ડોક્ટર છું, હું ડોક્ટર છું. મારી પાસે કાર છે, મારી પાસે કાર છે, અસ્તિત્વ. ઘણા બધા સેન્ટેન્સ અહીં લખું. હું ડોક્ટર છું, પછી અમે ગાર્ડનમાં છીએ, અમે ગાર્ડનમાં છીએ. પછી અહીંયા એમ લખો રાધિકાને તાવ આવે છે. જો ધ્યાનથી સાંભળજો, ઘણા બધા સેન્ટેન્સ લખીશ. પછી
તે મારો ભાઈ છે, તે મારો ભાઈ છે. પછી અહીં લખું કે તેઓને એક ભાઈ છે, તેઓને એક ભાઈ છે. પછી અહીંયા લખું કે તે સિંહ છે, અથવા તે સિંહ છે, તે હાથી છે, તે ગમે તમે લખી શકો. તે સિંહ છે, જો તે સિંહ છે. હવે એમ કહું, અહીંયા લખી નાખું રાજેશ પાસે 10 રૂપિયા છે. રાજેશ પાસે 10 રૂપિયા છે. હું ડોક્ટર છું તો ભાઈ આમાં કંઈક હોવું થવું અથવા તો બનવાની વાત થશે. હું ડોક્ટર છું તો ભાઈ દુનિયામાં કંઈક અસ્તિત્વ છે ને મારું. હું ડોક્ટર છું તો શું થાય? આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું. એન્જિનિયર છું તો આઈ એમ એન એન્જિનિયર. હું પોલીસમેન છું તો આઈ એમ એ પોલીસમેન. મારી પાસે કાર છે. પાસે છે એટલે શું મૂકવાનું? પાસે છે એટલે શું? હેવ હેઝ. પાસે છે તો શું મૂકવાનું? હેવ હેઝ. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે. મારી પાસે બોટલ છે. ઓલું નથી કહેતા मेरे पास गाड़ी है, बंगला है, तुम्हारे पास क्या है? हमारी પાસે કઈ નથી ડાયલોગ. हमारी પાસે ગાડી है, बंगला है, बैंक बैलेंस है, तुम्हारे पास क्या है? तो भाई મારી પાસે गाड़ी છે, मेरे पास कार है तो आई हैव अ कार. મારી પાસે मेरे पास गाड़ी है तो મારે पास बंगला है तो आई हैव अ बंगलो. आई हैव अ बैंक बैलेंस. તો મારી પાસે છે ભાઈ, આવ્યો ને ડાયલોગ, અહીંયા કામ આવે. આવી રીતના સેન્ટેન્સ બનાવવાના હોય. પછી અમે ગાર્ડનમાં છીએ. અમે એટલે શું થાય? વી સાથે શું આવે? વી આર ઇન ધ ગાર્ડન. વી આર ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાં છીએ. રાધિકાને તાવ આવે છે. રાધિકાને તાવ આવે છે. રાધિકા છે એક વચન છે, એની સાથે હેવ મૂકવું કે હેઝ? મેં તમને હમણાં શીખવાડ્યું. તો રાધિકા શું આવશે? હેઝ આવશે. રાધિકા હેઝ અ ફીવર. રાધિકાને તાવ આવે છે તો રાધિકા હેઝ અ ફીવર. રાધિકાને માથું દુખે છે તો રાધિકા હેઝ અ હેડેક. પછી રામને પેટમાં દુખે છે તો રામ હેઝ સ્ટમક એક. પેટમાં દુખે છે, રામ હેઝ સ્ટમક એક. તેઓને પેટમાં દુખે તો ધે હેવ સ્ટમક એક. એવી રીતના તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. હી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. તેઓને એક ભાઈ છે. તે મારો ભાઈ છે અને તેઓને એક ભાઈ છે. તે મારો ભાઈ છે એટલે હી ઇઝ માય બ્રધર. તેઓને એક ભાઈ છે એટલે તેઓની પાસે થયું ને. તેઓને એક ભાઈ છે એટલે ધે હેવ. તેઓને એટલે શું થાય? ધે હેવ અ. તેઓને એક ભાઈ છે તો ધે હેવ અ બ્રધર. તેઓને એક ભાઈ છે તો ધે હેવ અ બ્રધર. તે સિંહ છે ભાઈ. સિંહ છે તો ઈટ. અન્ય વસ્તુ માટે ઈટ નો યુઝ થાય તો ઇટ ઇઝ અ લાયન. તે સિંહ છે તો ઇટ ઇઝ લાયન. તે હાથી છે તો ઇટ ઇઝ એન એલિફન્ટ. તે કાર છે તો ઇટ ઇઝ અ કાર. રાજેશ પાસે 10 રૂપિયા છે. જો પાસે છે, રાજેશ પાસે 10 રૂપિયા છે તો રાજેશ હેઝ શું થાય? રાજેશ હેઝ 10 રૂપીસ. રાજેશ પાસે 10 રૂપિયા છે તો રાજેશ હેઝ 10 રૂપીસ. અમારી પાસે 10 રૂપિયા છે તો વી હેવ 10 રૂપીસ. એવી રીતના થશે ભાઈ. નેક્સ્ટ આગળ વધીએ નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચના આગળ વધીએ એ પહેલા હજી સુધી તમારા મારા કોર્સીસ પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. એવરી ફ્રાઈડે તમને લાઈવ લેક્ચર મળશે, પ્લસ ઓલ રેકોર્ડેડ કોર્સ સ્ટેપ બાય સ્ટેપ મળશે, પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે. 1199 રૂપિયા પ્રાઇસ છે. ઓનલી વિજય સર અને વિજય સરની ટીમ સાથે જોડાઈ જાઓ. અને આપણો સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ. દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. એની પ્રાઇસ 999 છે. થર્ડ આપણો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749. આ નંબર તમને દેખાય, નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરો અને અંગ્રેજી બોલવા લાગી જાઓ. અંગ્રેજી બોલવા લાગી જાઓ. નેક્સ્ટ છે ભાઈ નકાર. નકારમાં હવે ભૂતકાળની વાત કરવી હોય કે તે મારી બહેન હતી. તે મારી બહેન હતી. રેડી. પછી રાધિકા ગાર્ડનમાં હતી. રાધિકા ગાર્ડનમાં હતી. રાધિકા ગાર્ડનમાં હતી. પછી અમે દુબઈમાં હતા. પછી અહીં લખું મારી પાસે 10 રૂપિયા હતા.
મારી પાસે 10 રૂપિયા હતા. રામને તાવ આવતો હતો. ભૂતકાળની વાત કરી, રામને તાવ આવતો હતો. રેડી? પછી શું છે? હા, પછી એમ લખો કે તેઓ પાસે કાર હતી. ભૂતકાળની વાત છે, તેઓ પાસે કાર હતી. તે મારી બહેન હતી. તે મારી બહેન હતી તો શું થાય? સી વોઝ, શું આવે? હતી આવ્યું. સી વોઝ માય સિસ્ટર. તે મારી બહેન હતી. તે મારી બહેન ન હતી તો સી વોઝ, પછી શું આવશે? નોટ. સી વોઝ નોટ માય સિસ્ટર. મારી પાસે 10 રૂપિયા હતા તો આય હતા, જો હતા, પાસે હતું, પાસે હતું તો શું આવશે? હેડ. મારી પાસે 10 રૂપિયા હતા તો આઈ હેડ 10 રૂપીસ. મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. મારી પાસે પૈસા હતા તો આઈ હેડ મની. રાધિકા ગાર્ડનમાં હતી તો રાધિકા શું આવશે? રાધિકા વોઝ ઇન ધ ગાર્ડન. રાધિકા ગાર્ડનમાં હતી. રાધિકા ગાર્ડનમાં ન હતી તો રાધિકા વોઝ નોટ ઇન ધ ગાર્ડન. શું રાધિકા ગાર્ડનમાં હતી તો વોઝ રાધિકા ઇન ધ ગાર્ડન. અમે દુબઈમાં હતા. અમે એટલે શું આવે? વી વર ઇન દુબઈ. વી વર ઇન દુબઈ. અમે દુબઈમાં હતા. અમે દુબઈમાં ન હતા. વી વર નોટ ઇન દુબઈ. શું અમે દુબઈમાં હતા તો વર. અમે દુબઈમાં હતા તો વર વી ઇન દુબઈ. રામને તાવ આવતો હતો. રામ હેડ અ ફીવર. રામને તાવ હતો. રામ હેડ અ ફીવર. તેઓ પાસે કાર હતી તો ધે હેડ અ. બધા કરતા સાથે આમાં હેડ જ આવશે. ધે હેડ અ કાર. રામને તાવ આવતો ન હતો તો રામ ડીડ નોટ અથવા તો રામ ડીડન્ટ હેવ અ ફીવર. તેઓ પાસે કાર ન હતી તો ધે ડીડન્ટ હેવ અ કાર. સમજી ગયા? આવી રીતના હોય. રામને તાવ આવતો નહોતો, રામ ડીડન્ટ હેવ અ ફીવર. તેઓ પાસે કાર ન હતી તો ધે ડીડન્ટ હેવ અ કાર. આવી રીતના તમે બોલી શકો. એવી રીતના અહીંયા પણ તમે બોલી શકતા હો કે હું ડોક્ટર છું, હું ડોક્ટર નથી, આઈ એમ નોટ અ ડોક્ટર. શું ડોક્ટર છું? એમ આઈ અ ડોક્ટર. મારી પાસે કાર નથી તો આઈ ડોન્ટ હેવ અ કાર. આઈ ડોન્ટ હેવ અ કાર. રાધિકાને તાવ આવતો નથી તો રાધિકા ડઝન્ટ હેવ. શું આવે? રાધિકા ડઝન્ટ હેવ અ ફીવર. અમે ગાર્ડનમાં નથી. અમે ગાર્ડનમાં નથી તો વી આર નોટ ઇન ધ ગાર્ડન. પછી તેઓને એક ભાઈ નથી. તેઓને એક ભાઈ નથી તો ધે ડોન્ટ હેવ અ બ્રધર. એવી રીતના તમે બોલી શકો, બધાય વાક્ય બનાવી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ કે હવે શું છે કે હું ડોક્ટર બનીશ. હું ડોક્ટર બનીશ. ભવિષ્યની મોટી મોટી આપણે વાતો કરો. હું ડોક્ટર બનીશ. અમે બસમાં હશું. મારી પાસે BMW હશે. મારી પાસે BMW હશે. ટુ હેવ એટલે પાસે હશે. મારી પાસે BMW હશે. પછી રાજેશને તાવ આવશે. તેઓને 2 ભાઈ હશે. અમે નહીં. તેઓ બગીચામાં હશે. અલગ અલગ આવી રીતના આપણે બનાવવાના થશે. હું ડોક્ટર બનીશ તો આઈ વિલ બી અ ડોક્ટર. હું ડોક્ટર બનીશ. આઈ વિલ બી ડોક્ટર. હું ડોક્ટર નહીં બનું. હું ડોક્ટર નહીં બનું ભવિષ્ય તો આઈ વિલ નોટ. આઈ વિલ નોટ બી અ ડોક્ટર. શું ડોક્ટર બનીશ તો વિલ આઈ બી અ ડોક્ટર. મારી પાસે BMW હશે તો આઈ વિલ હેવ. શું? આઈ વિલ હેવ અ BMW. મારી પાસે BMW હશે તો આઈ વિલ હેવ અ BMW. મારી પાસે BMW નહીં હોય તો આઈ વિલ નોટ. આઈ વિલ નોટ અથવા તો આઈ વોન્ટ હેવ અ BMW. વિલ નોટ ને તમે શું કહી શકો? વોન્ટ. શું? વોન્ટ. શું મારી પાસે BMW હશે તો વિલ આઈ હેવ અ BMW. એવી રીતના અમે બસમાં હશું તો વી વિલ બી ઓન ધ
બસ, અમે બસમાં હશું, વી વિલ બી ઓન ધ બસ. અમે બસમાં નહીં હોય તો વી વિલ નોટ બી ઓન ધ બસ. રાજેશને તાવ આવશે. કોને? રાજેશને. તો રાજેશ વિલ હેવ, શું આવશે? રાજેશ વિલ હેવ અ ફીવર. રાજેશને તાવ આવશે. મને લાગી ભાઈ આટલું આવું ઠંડુ બધું પી પી કરે એટલે રાજેશને તાવ આવશે. રાજેશને તાવ આવશે નહીં તો રાજેશ વિલ નોટ હેવ અ ફીવર. શું રાજેશને તાવ આવશે? તો વિલ રાજેશ હેવ અ ફીવર. પ્રશ્ન બનાવતો જાય. તેઓ બગીચામાં હશે તો ધે વિલ બી, શું આવે? ધે વિલ બી ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં હશે. તેઓ બગીચામાં નહીં હોય તો ધે વિલ નોટ બી ઇન ધ ગાર્ડન. તેઓને બે ભાઈ હશે તો ધે વિલ હેવ, શું આવશે? ધે વિલ હેવ, શું આવશે? ધે વિલ હેવ ટુ બ્રધર. ધે વિલ હેવ ટુ બ્રધર. તેઓને બે ભાઈ નહીં હોય તો ધે વિલ નોટ હેવ ટુ બ્રધર. આવી રીતના તમે બોલી શકો. આવી રીતના બોલી શકો. નેક્સ્ટ આગળ વધીએ. 4-5 છેલ્લા સેન્ટેન્સ તમને આપી દઉં પેલા. હે હે અમે અમે રાજકોટમાં છીએ. આનું અંગ્રેજી શું થાય તમારે કમેન્ટ કરવાનું છે. બીજું હે રામ પાસે ઘડિયાળ છે. ત્રીજું અમારી પાસે લેપટોપ હતું. ચોથું તેઓ પાસે કાર હશે. આનું અંગ્રેજી શું થાય? સરસ મજાથી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. વિડીયોમાં જો મજા આવી તો વિડીયોને લાઈક કરી આપજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. ઇંગ્લિશ વોકેબ્યુલરી 3000 જેટલા સ્પેલિંગ છે, પ્લસ આપણી 7000 સેન્ટેન્સની બુક છે જે પીડીએફ ફોર્મમાં છે, અને 60 ડે પ્રેક્ટિસ બુક. આવો તો અઢળક પ્રેક્ટિસ માટે, આનાથી ને વધારે પ્રેક્ટિસ માટેનું મટીરિયલ છે. અને ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આ પીડીએફ અત્યારે જ પરચેસ કરી લ્યો. અને હા, ફોલો અસ નાઉ. આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને આપણું છે વિજય નાકિયા નામનું જે ફેસબુકનું પેજને ફોલો નથી કર્યું તો એને પણ કરી દેજો. અને વિજય નાકિયાવાળી જે આપણે શું વોટ્સઅપ ચેનલ છે એમાં જોઈન નથી તો જોઈન થઈ જજો. નંબર તમને દેખાય 9792729392 ઉપરથી મેસેજ કરશો એટલે લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. અને વિજય નાકિયા ગુરુ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે. ઘણી બધી પીડીએફ ત્યાં પણ શેર કરવામાં આવે છે તો અહીંયા જોઈન નથી થતો તેમાં જોઈન થઈ જાઓ. અને હા, આપણી ગુરુ ઓફ ગુજુ નામની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આ બે જ ટોપિક હતા. કયા? તો કે ટુ બી અને ટુ હેવ પ્રોપર રીતે આપણે સમજ્યા હતા. ક્યારે ટુ બીનો ઉપયોગ કરો, ક્યારે ટુ હેવનો ઉપયોગ કરો. જ્યારે ટુ બી કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, પોતે શું છે, આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ શું છે એ દર્શાવવા માટે અને પોતે ક્યાં છે એટલે જગ્યા દર્શાવવા માટે ટુ બીના કાળનો ઉપયોગ થાય છે. એવી રીતના ટુ હેવના કોઈ મતલબ માલિકી દર્શાવવા, શરીરના અંગો, બીમારી અને સંબંધ દર્શાવવા માટે ટુ હેવના કાળનો ઉપયોગ થાય. ક્લિયર કટ સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરી આપજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમારા માટે લેતો આવીશ. તો વિડીયોને લાઈક કરી આપજો. હજી તમે મને ખબર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.